હા હલો 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 ભલા વૈષ્ણવ, થોડી વાર આપણે શાંતિ રાખીશું. આપણને આ 7 દિવસનો શ્રી ભાગવત રસામૃતનો આનંદ કૃષ્ણલાલ ઓચ્છલાલ ગાંધી તથા પ્રેમીલાબેન કૃષ્ણલાલ ગાંધી પરિવાર દ્વારા જે પ્રાપ્ત થયો એ આપના માટે એક સુઅવસર વૈષ્ણવો માટે કે આપણને ઘરે બેઠા યમુનાજી પધાર્યા ને એમાં જાણે કે આપણે સ્નાન કર્યું એ રીતના ભાગવત રસામૃત મહોત્સવનો આનંદ આપણે લૂંટ્યો. સદભાગ્ય આપણને શાસ્ત્રીજી પણ વિદ્વાન પુષ્ટિમર્મજ્ઞ અને ખૂબ જ સરળ શૈલીમાં સ્વભાવના એટલા સરળ અને એમની વાણી પણ એટલી સરળ કે કોઈ પણને સમજ પડે ને એમાં રસ પડે ને આનંદ પણ આવે એવી સરળ શૈલીમાં આપશ્રીએ આ ભાગવત રસામૃતનું પાન કરાવ્યું. અત્રે સૌ શાસ્ત્રીગણ અમદાવાદથી પણ પધાર્યા છે, શિશિરભાઈ કે અને અમારા નિરંજનભાઈ શાસ્ત્રીજી, તદુપરાંત નંદ ગ્રુપ કલાવૃંદ, આપણા બિરેનભાઈ જૈમિની, શૈલેષભાઈ અને અમારા બાંસરી વાદક વિક્રમસિંહ મંદિરે મળ્યા. મને કહે કે સાહેબ મારે હું ત્યાં આગળ આ બંસરી વાદન કરવા માટે. મેં કીધું એ તો ઠાકોરજી બોલાવે છે, આવી જાઉં ને. અને સુંદર બાંસરી વાદન પણ કર્યું. કાલે રાસમાં પણ બંસરીના સૂર એમને સંભળાવ્યા. આ બધા માટે આપણે જોરદાર તાલી એક વખત વૈષ્ણવો. એક તો પરિવાર માટે ખૂબ જ જોરદાર તાલી, કારણ કે આવો અવસર આપણને પ્રાપ્ત થયો. હવે થોડી ઔપચારિકતા પણ આપણે કરી લઈએ. સૌ પ્રથમ હેમંતભાઈ રમણલાલ શાહ, પ્રતિમાબેનથી સ્ટેજ ઉપર નથી આવવાતું તો પ્રેમીલાબેનને વિનંતી કે એમને અહીં આગળ બોલાવી અને અભિવાદન કરશો. કારણ કે 2023માં એમને આપણને કથાનો આનંદ આપ્યો હતો અને 2025માં પ્રેમીલાબેને આપણને આનંદ આપ્યો. એટલે પ પરથી જ છે પાછા, પ્રતિમાબેન ને પ્રેમીલાબેન, રાશિ પણ એક. ત્યાર પછી રાધા અને સુમિત કુમાર એ પણ આવશે આગળ, શાસ્ત્રીજી પાસે અભિવાદન લેશે. પ્રેમીલાબેન તાલીઓથી વધાવજો ભાઈ. પ્રેમીલા કાકી, ઉર્મિલા કાકી, રમીલા કાકી ને નૈના કાકી, આ ચારેય જણ ઉપર આવે એક સાથે અને શાસ્ત્રીજી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરે. આ ભારતીબેનના છોકરી જમાઈ છે, રજનીભાઈ ગાંધીના બેન ભારતી રાજપીપલા, એમના છોકરી જમાઈ છે. શરૂઆતથી જ આ પરિવાર સાથે, આ કથાના આયોજન સાથે જોડાયેલા રજનીભાઈ ગાંધી અને અશ્વિના ભાભી શાસ્ત્રીજી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરશે. વચ્ચે વચ્ચે આપણે જે રોજે રોજ અગર માળાજી સિદ્ધ થઈને આવતા હતા એ માળાજીની બહેનો માટે આપણે જોરદાર તાલીઓ, કે રોજે રોજ એ લોકો મંદિરમાં બેસી શ્રી ઠાકોરજીની માળા સિદ્ધ કરતા હતા અને અહીંયા આગળ કથામાં પણ જેટલી માળા જોઈએ એ બધી સિદ્ધ કરીને મોકલી હતી. પછી આપણા જ્યોતિબેન સોનીએ પણ એ રીતના સેવા કરેલી છે માળાજી માટે, એમના માટે પણ તાલીઓ. આ ડેરાની જેઠાણીઓ છે કે બધી ચારે ચાર, લગાવો તાલી. બાકી આવું કોઈને બને?
સુરતથી આવેલા વિનયભાઈ અને જયશ્રીબેન, પછી શાંતિલાલ રામજીભાઈ પટેલ, હર્ષાબેન વિનોદકુમાર ગાંધી શાસ્ત્રીજી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ જે નામ બોલાય એ જશો. રસોઈયા વિભાગમાંથી ગિરીશભાઈ જીતુભાઈ રસોઈયા, વલ્લભભાઈ રસોડા વિભાગ વલ્લભભાઈ બાવલા. અવાજ સંભળાતો હોય તો આશીર્વાદ માટે આવજો. પત્રકાર પરેશભાઈ વલ્લભ, સાજીદભાઈ મોન્ટુ કામલિયા અહીંયા હોય ઉપસ્થિત તો આશીર્વાદ માટે આવજો. એ લોકોએ આપની આ કથા અને આપણા મેસેજને જન સમુદાય સુધી પહોંચાડવાનું પત્રકારિતાના માધ્યમથી કર્યું છે, તો એવોને પણ હું આમંત્રિત કરું છું આશીર્વાદમાં. હા, સાળુભાઈ વિનોદભાઈ શ્રોફ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે. હવે પ્રેમીલાબેનને ફરી વિનંતી કરું કે તમે ફરી આપણે શાસ્ત્રીજીના આશીર્વાદ તો આપણે પ્રાપ્ત કર્યા છે, પરંતુ સ્વપ્નેશ કુમાર ને કાલિંદીબેન ને હું વિનંતી કરું કે તેઓ આવી અને શાસ્ત્રીજી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરે. અને ઉપર જ રહેજો તમે પ્રેમીલા કાકી ઉપર જ રહેજો. એક વાત કહું વાલા વૈષ્ણવો, આપણે કંઈક વસ્તુ વેચીએ તો એને આપણે ભૌતિક સુખ માટે ભોગવતા હોઈએ છીએ. જ્યારે આ પરિવારે જે વેચ્યું એને ભક્તિમાં વાપરવાનો નિર્ધાર કર્યો હતો અને આખી આ કથાને એમણે આયોજન એ માધ્યમથી કર્યું અને એ દ્રવ્યોનો વિનિયોગ આ ભક્તિના કાર્યમાં કર્યો, તો ફરી આ પરિવાર માટે આપણે જોરદાર તાલીઓ. અને હવે વચ્ચે ક્રમ અમે લઈએ તે પહેલાં ઉપર જ છો તમે પરિવાર, તો એ પહેલાં લઈ લઈએ. પ્રેમીલાબેનની ઈચ્છા એવી છે કે મારા બંને સુપુત્રોને હું વ્યાસપીઠ પાસેથી જ સન્માનું, તો સૌ પ્રથમ શૈલેષભાઈ ગાંધીને એમના મમ્મી આશીર્વાદ આપશે અને જે રીતના એમને કંઈ નક્કી કર્યું એ પ્રમાણે. ભાઈ ફોટો લેજો, હા વિડીયો લેજો. શૈલેષભાઈ ગાંધી અને એમના ધર્મપત્ની બંને જોડે આવે અને આશીર્વાદ પ્રાપ્ત કરે. શાલને એકલે આપો. તમે પણ જાઓ ને રાજુભાઈ. હા, એ પછી આવશે, એમનો વારો આવવાનો છે. ચાલો, આવું દ્રશ્ય આપણે ફરી જોવા નહીં મળે. તાલી પાડો ભાઈ બરાબર. પછી રાજુભાઈ, હવે રાજુભાઈ આવે અને એમના ધર્મપત્ની આવે. લો તમે જ આપો આશીર્વાદ, સ્પર્શ કરાવી દઉં છું. લો બંને ઉપર જાઓ.
બંને ઉભા રાજુભાઈ ને વીણાબેન. છોકરી જમાઈ પર આવો નજીક, આશીર્વાદ લો. બંનેને ઉડાડો. વિરલ કુમાર, ડોક્ટર પૂજા, વિરલ કુમાર ખ્યાના, ખુશ્બુ, આ બધા સ્ટેજ ઉપર આવી અને બાના આશીર્વાદ પ્રાપ્ત કરે. ભાઈ રાજુભાઈ માટે હું તાલીઓ પાડો જોરદાર, કારણ કે આ સમગ્ર આયોજનને આ બંને સુપુત્રોએ ખૂબ જ સારી રીતના પરિશ્રમ કરીને ઉપાડ્યો છે અને સુંદર આયોજન પાર પાડ્યું છે. હા લાવો લાવો આપી દો ઉડાડો. સાથે સાથે આનંદની બીજી એક વાત કે રજનીભાઈ હમણાં જો બોલ્યા કે આવો ફરીવાર ફરી લાવવા આવે ને આ દ્વારકાધીશ પ્રભુની કૃપાથી આ ગામમાં તો અમે મોટા થયા ને રોજ ગોપાલ કાકા મને બોલાવે જતો હોય સવારે ને ઈસકે બિહાડીને વાત કરે પડી ગયો. કે ભાઈ તારા મમ્મી પપ્પા બધા વડીલો વડવાઓ આ ગામમાં તમે બધા મોટા થયા અને તારા પપ્પાનું સ્થાન તને આ પ્રાપ્ત થયું. ખૂબ આનંદની વાત છે અને મારા તરફથી તું આટલું કહી દેજે કે આવતી સપ્તાહમાં મારે બધાને બોલાવવા છે. આજ શાસ્ત્રીજી અને આખું વૃંદ લઈને તમે ફરી આવો અને જિગ્નેશ, ફરી વાર આ સપ્તાહ જનકભાઈ આવો. જે વાત હતી એ તમારા પરિવારમાંથી મુખમાંથી જ નીકળીને જિગ્નેશ, ભાઈ ઠાકોરભાઈ ગાંધી, ગિરીશ, રજનીભાઈ, ડૉક્ટર કિશોરભાઈ છે બાકી. અને સુરેશભાઈ કંચનલાલ શાહ. ગિરીશભાઈથી ઊભા થવાય તો આવે. ગિરીશભાઈ સેતુ. અવસર સમગ્ર ગાંધી પરિવારે આ આપ્યો છે, પરંતુ સમગ્ર વૈષ્ણવ સમાજ એમાં જોડાયો અને આનંદ લૂંટ્યો છે અને શાસ્ત્રીજીએ ખૂબ જ આનંદ લૂંટાવ્યો છે. તો બોડેલી વૈષ્ણવ સમાજ વતી અત્યારે શાસ્ત્રીજીનું અભિવાદન કરવા સમાજ માગી રહ્યો છે. તો આપણે જોરદાર તાલીઓ સાથે શાસ્ત્રીજીનું સ્વાગત થાય ત્યાં તાલીઓ. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી વિઠ્ઠલેશ્વરાય કી જય. જય તો બોલતા જ નથી આપણે. શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય. ગોપાલ કાકા તમે જાઓ ને. ભાઈ અશ્વિનભાઈ કેમ બાકી રહે આપણે? તૃપ્તિબેન, બે જણ તૃપ્તિબેન અને અશ્વિનભાઈ સાહેબ. બંને અશ્વિન પેલા બંનેનો બંને આવો. રાજુભાઈ બેન આવે.
દઉં. હવે વડોદરાથી નંદુભાઈ આવ્યા છે. પ્રેમીલાબેન ગાંધીને વિનંતી કરું કે તમે ઉપર આવો. વૈષ્ણવ સમાજ તમારું સન્માન અભિવાદન કરવા માગે છે. પ્રેમીલાબેન શાસ્ત્રીજીના કરકમલો દ્વારા પહેલા નંદુભાઈને બોલાવી દો. હા, એમને જ સમગ્ર બોડેલીની વૈષ્ણવ સૃષ્ટિને શ્રીમદ ભગવત કથાનો અપૂર્વ અનન્ય લાભ અપાવનાર અને જેમના મનમાં આ મનોરથ પ્રભુએ નિર્માણ કર્યો તેવા ગાંધી પરિવારના વડા પરમ ભગવદીય પ્રેમીલાબેનને બોડેલી વૈષ્ણવ પરિવાર દ્વારા એમનું આપણે સન્માન કરીએ છીએ. સાત દિવસના આનંદમાં આવી તાલી ના હોય. હવે શૈલેષભાઈ ગાંધી તથા એમના ધર્મપત્ની પણ ઉપર આવે. પાવી જેતપુરથી આવેલા કોકિલાબેન, તૃષાબેન, ગીતાબેન, કપુબેન ઉપર આવી શાસ્ત્રીજી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરશે. ભાઈ અમારા બોડેલી વડોદરા વૈષ્ણવ સમાજના પ્રમુખ નંદુભાઈ, આપણા કાલિદાસભાઈ પરીખ પરમ ભગવદીય વૈષ્ણવ કે જેમને સતત શ્રી દ્વારકાધીશ પ્રભુની કીર્તન સેવા કરી અને ખૂબ જ વિચક્ષણ બુદ્ધિ જેમની હતી, કાયમ એમની પાસેથી સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થતું હતું. એમના સુપુત્ર કે જેઓ બોડેલી વડોદરા વૈષ્ણવ સમાજના અત્યારે પ્રમુખ છે અને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે, એમના માટે પણ જોરદાર તાલીઓ. હવે શૈલેષભાઈ અમને ધર્મપત્ની બંને ઉપર આવશે. બોડેલી વૈષ્ણવ સમાજ તેઓને પણ શાસ્ત્રીજી પાસે આશીર્વાદ. નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. રાજુભાઈ ગાંધી અને વીણાબેન. નારાયણ વાસુદેવા. વિદેશથી પુષ્ટિમાર્ગી આનંદ પ્રાપ્ત કરવા માટે અને 7 દિવસ સુધી ખૂબ જ આનંદ લૂંટ્યો છે. પછી એ કથાનું શ્રવણ હોય કે ગરબા હોય કે નૃત્ય હોય, આ ભારતીય સંસ્કૃતિ છે ભાઈ અને વૈષ્ણવી સંસ્કાર છે. કાલિંદી
વિદેશથી આવી અને ખૂબ જ એને પણ આ કાર્યમાં જોડાઈ અને આનંદ લીધો છે. આ સમાજ તરફ અમારા સ્વપ્નેશભાઈ ત્યાં વિદેશ રહ્યા એટલે તો આ યુટ્યુબ પર ઉતારી છે પ્રેમિલાબેન કે જમાઈ જોવે ત્યાં આગળ પાછા. ખૂબ સુંદર. અને હવે નિરંજનભાઈ શાસ્ત્રીજી આવે. સતત 7 દિવસ સુધી પારાયણમાં જોડાયા છે નિરંજનભાઈ શાસ્ત્રીજી. શ્રી કૃષ્ણ એ અહીંયાથી પૂજ્ય શાસ્ત્રીજીના કરકમલો દ્વારા અભિવાદન પ્રાપ્ત કરે. નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શિશિરભાઈ શાસ્ત્રીજી પણ વ્યાસપીઠ પાસે પધારે. अच्युतं केशवं कृष्णदामोदरं નંદ ગ્રુપ नारायणं जानकीवल्लभम् નંદ ગ્રુપ બિરેનભાઈ કૃષ્ણ અને જયમિનીબેન રામ આપણા નારાયણમ બોડેલીના જ વાસુકી વતની વલ્લભમ બોડેલીના જ વતની અને બોડેલીમાં જ આવીને આ કથામાં સંગીતનું સુરાવલીઓ જેમને વહેડાવી છે એવા બિરેનભાઈ અને જયમિની. તાલીઓથી વધાવીશું એમને. હમણાં તો તમને જોરદાર ગરબાનો આનંદ લૂંટાયો એમને. શૈલેષભાઈ તબલા ઉપર જોરદાર થાપ. હ અને બાંસુરી ઉપર વિક્રમસિંહભાઈ કે જેમને સુંદર બાંસુરીના સૂર અહીં આગળ રેલાવ્યા એ પણ આશીર્વાદ પ્રાપ્ત કરે. હા હા હજુ બોલું એમ. ચાલો રાજુભાઈ ફરી પાછું આજે અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ च्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं वासुकीवल्लभं नाम नारायण રાજુભાઈ વચ્ચે જ આપણે આભાર વિધિ લઈ લઈએ છે. આભાર વિધિ વચ્ચે જ લઈ લઈએ અત્યારે જ. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. राम नारायण આ બજરંગ ડિજિટલ ચેનલના માધ્યમથી આપણને આ કથા પુનઃ શ્રવણનો લાભ મળશે યુટ્યુબ પરથી. બજરંગ ડિજિટલ એ ખોલશો એટલે પહેલા દિવસની બીજા દિવસની એટલે 7 દિવસની કથા જેટલી વાર પુનરાવર્તન કરવું હશે એટલી વાર થશે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ઠાકોરજીના રુક્ષ્મણીજી સાથેના લગ્નનો ખૂબ આનંદ આપણે લૂંટ્યો. પ્રભુના દ્વારિકાધીશના સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના એમના વિવાહ થયા છે. રુક્ષ્મણી, જાંબુવતી અને સત્યભામાજી. પછી કાલિંદી સાથે, મિત્રવિંદા સાથે, સત્યા સાથે, ભદ્રા સાથે અને લક્ષ્મણા સાથે. આવી રીતે ઠાકોરજીના અષ્ટપટરાણીઓ સાથેના મંગલ લગ્ન મહોત્સવ થયો છે. અને ત્યાર પછી ભૌમાસુરના કેદખાનામાં 16,000 જે રાણીઓ હતી
એ કોઈની કન્યાઓ હતી, કોઈની દીકરીઓ હતી, કોઈની ભગીનીઓ હતી. સત્યભામાજીએ ઠાકોરજીને વિનંતી કરી કે ભૌમાસુરના કેદખાનામાં જે આ બંદીવાન રાણીઓ છે એમને તમે મુક્ત કરો. પ્રભુએ ભૌમાસુર પર ચઢાઈ કરી અને આ 16,000 કન્યાઓ જે ભૌમાસુરે બંદીવાન બનાવી રાખી હતી એને પ્રભુએ મુક્ત કરી છે. આ મુક્ત કરેલી કન્યાઓ પ્રભુને વિનંતી કરવા લાગી, હે દ્વારિકાધીશ પ્રભુ, તમે અમને કેદખાનામાંથી છોડાવ્યા, પરંતુ હવે અમારા ઘરમાં અમારા ભાઈઓ, અમારા પતિઓ, પિતાઓ અમને કોઈ સ્વીકારે નહીં. સમાજમાં અમારું સ્થાન ઉપેક્ષાપૂર્ણ થશે. એટલા માટે પ્રભુ અમારે જવું ક્યાં? અને અમે તો આપના સ્વરૂપને, સૌંદર્યને જોયા પછી મનથી આપને વરી ચૂક્યા છે. ઠાકોરજીએ સ્ત્રી ઉદ્ધારનું એક બહુ મહત્વનું કાર્ય કર્યું છે. જાઓ, તમને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે એટલા માટે તમને બધાને હું એવો સ્થાન આપું છું કે જન્મ જન્માંતર સુધી યાદ કરે. પ્રભુએ પોતાના 16,000 રૂપ ધારણ કર્યા છે અને એક એક રાણીની સાથે પ્રભુ તેમને ભર્યા છે અને તેમને આનંદ આપ્યો છે. શ્રી મહાપ્રભુજી કહે છે 16,000 રાણીઓ એ ગૃહસ્થાશ્રમની વેદની 16,000 ઋચાઓ હતી. અને જે અષ્ટપટરાણીઓ હતી તે 8 પ્રકૃતિના અવતાર હતા. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ન પ્રકૃતિ અષ્ટધા. 8 પ્રકૃતિ ઠાકોરજીની એ અષ્ટપટરાણી રૂપે આવી. 16,000 વેદની ઋચાઓ જે ગૃહસ્થાશ્રમના મંત્રો છે એ બીજી રાણીઓ રૂપે પ્રભુને વર્યા છે. પછી તો ઠાકોરજીના ગ્રસ્તાશ્રમનું વર્ણન કર્યું છે. નારદ ઋષિને એક વખત થયો કે પ્રભુએ આટલો મોટો ગ્રસ્તાશ્રમ સ્વીકાર્યો છે તો ઠાકોરજી કઈ રાણી સાથે રહેતા હશે? નારદજી ગ્રસ્તાશ્રમ જોવા ગયા. રુક્ષ્મણીજીના મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે દ્વારિકાધીશ પ્રભુ સંધ્યાવંદન કરતા હતા. નારદ ઋષિને થયો અહીંયા છે તો બીજે નહીં હોય. પછી નારદ ઋષિ સત્યભામાના મહેલમાં ગયા તો ઠાકોરજી સુધર્મા સભામાં બિરાજી અને સભાનું સંચાલન કરતા હતા. પછી લક્ષ્મણાના મહેલમાં ગયા ત્યારે ઠાકોરજી બ્રાહ્મણોને દાન આપતા હતા. એમ કરતાં કરતાં નારદજી 8-9 જગ્યાએ ગયા. 10મી જગ્યાએ દ્વારિકાધીશે નારદ ઋષિને એકાંતમાં લઈ ગયા. નારદ હજી કેટલી જગ્યાએ ફરવું છે? 16,008 મહેલમાં ફરી શકીશ? નારદ ઋષિએ પ્રભુને કહ્યું, પ્રભુ આપનો હું ગૃહસ્થાશ્રમ જોવા આવ્યો. ઠાકોરજીએ કહ્યું કે જેટલી રાણીઓ છે એટલા મારા રૂપ છે. પ્રભુએ આવી રીતે પોતાનો સુંદર ગૃહસ્થાશ્રમના દર્શન નારદ ઋષિને કરાવ્યા છે. ત્યાર પછી જરાસંધ વધનો પ્રસંગ છે. રાજસૂય યજ્ઞમાં પ્રભુ પધારે છે તેની વાત છે. અને પ્રભુએ હવે પરીક્ષિત રાજા સુખદેવજીને વિનંતી કરે છે, પ્રભુ, હે ગુરુદેવ, 7 દિવસ પર્યંત આપે જે ઠાકોરજીની લીલાઓનું શ્રવણ કરાવ્યું છે હજી મારું મન ધરાતું નથી. હજી એમ થાય છે કે આપણા ઠાકોરજીના હજી પ્રસંગો, લીલા પ્રસંગો શ્રવણ કરો. હજી મને મારા શ્રી કૃષ્ણ પ્રભુની જુદી જુદી ચરિત્રો સંભળાવો. સુખદેવજીએ આંખો બંધ કરી છે અને સુખદેવજીના ધ્યાનમાં સુદામાજીનો પ્રસંગ આવ્યો છે. પોરબંદરમાં સ્થિત સુદામા ઠાકોરજીની સાથે તપોવનમાં સાંદીપની ઋષિને ત્યાં ઉજ્જૈની નગરીમાં સહપાઠી હતા. સુદામાજીએ પછી ક્યારેય પ્રભુને મળ્યા નથી. તપોવનનું શિક્ષણ છોડ્યા પછી સુદામાજી પ્રભુને, દ્વારિકાધીશ પ્રભુને મળવા ગયા નથી. સુખદેવજી વર્ણન કરે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ
વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આ સુદામાજી કેવા હતા? સુખદેવજી વર્ણન કરતા લખે છે, બ્રહ્મવિત્તમ, બ્રહ્મને જાણકાર, ઇન્દ્રિયાર્થેષુ વિરક્ત, જેને પોતાની બધી જ ઇન્દ્રિયોના વિષયોને છોડી દીધા છે, પ્રશાંતાત્મા, જે મળ્યો તેમાં સંતોષ પામનારા સંતોષી બ્રાહ્મણ છે, જીતેન્દ્રિય. અને સુદામાજીનું વ્રત હતું યદ્રચ્છયોપયેન વર્તમાન, અયાચક વ્રત ધારણ કરેલું છે. અયાચક વ્રત એટલે સૂર્યોદય થયા પછી કોઈ વૈષ્ણવના મનમાં એમ થાય કે મારે કંઈક આપવું છે અને સુદામાજીને સામે ચાલીને આપવા જાય તો સુદામાજી તેનો સ્વીકાર કરે. સૂર્યાસ્ત થાય એટલે ઘરમાં વધેલી બધી જ સામગ્રી દાનમાં આપી. બીજા દિવસ માટે કશો જ સંચિત કરવાનું નહીં. બીજા દિવસે સૂર્યોદયે પ્રભુને કદાચ જીવતદાન આપવું હશે તો પ્રભુ મોકલી આપશે. અયાચક વ્રત કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે બ્રાહ્મણના ગુણો છે એ સુદામામાં હતા. સમો દમસ્તપશ્ચૈવ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. સુદામાજી આવા અનેક બ્રહ્મ ગુણોથી વિભૂષિત, નિત્ય પ્રભુનું સ્મરણ કરે, સેવા કરે, સ્મરણ કરે, આખો દિવસ પ્રભુના ધ્યાનમાં અને સ્મરણમાં વિતાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ આજ્ઞા કરી છે, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે વ્યક્તિ અનન્ય ચિત્તથી જે મારું ભજન કરે છે, જે મારું સ્મરણ કરે છે, તેને યોગક્ષેમની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેના યોગક્ષેમનું વહન તો હું પોતે કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ પોતાના અનન્ય ચિત્ત ભક્તને આવું આશ્વાસન આપ્યું છે. સુદામાજી ને પરણ્યા, તેમની પત્નીનું નામ સુશીલા, બહુ પતિવ્રતા સ્ત્રી હતા. પોતાના પતિના અયાચક વ્રત સાથે એ પૂર્ણ સહકાર આપતા હતા. પરંતુ દિવસો જતા તેમને ત્યાં બાળકો થયા. સુશીલા માતાની પાસે એમના બાળકોએ એક દિવસ વિચાર કર્યો, બાળકો સુશીલા માતાની પાસે માં અમને દૂધ પીવું છે. સુશીલા માતાને વિચાર થયો, ઘરમાં અન્નનો દાણો નથી, દૂધ નથી, હું મારા દીકરાઓને કેવી રીતે દૂધ પીવડાવું? દીકરાઓ રડવા લાગ્યા, માં અમને ભૂખ લાગી છે. બાજુના દીકરાઓ દૂધ પીએ છે. સુશીલા માતાને હૃદય કકડી ઉઠ્યું. થોડોક લોટ હતો, એ પાણીમાં લોટ નાખી અને તેને હલાવી અને પોતાના દીકરાઓને કહ્યું, આ દૂધ છે, પી જાઓ. સુશીલા માતાને રાત્રે ઊંઘ ન આવી. મારા પતિનું અયાચક વ્રત છે, હું મારા પતિને સહયોગ આપું છું, પણ બાળકોનું આ દુઃખ મારથી જોવાતું નથી. અને આપણું શાસ્ત્ર એમ કહે છે, ધર્મની પરીક્ષા, ધૈર્યની પરીક્ષા, મિત્રની પરીક્ષા અને સ્ત્રીની પરીક્ષા સંકટના સમયે થાય છે. સંકટના સમયે આ લોકોની પરીક્ષા થાય. સુશીલામાં જાણતા હતા કે મારા પતિ કોઈનો ઉંબરો ચડ્યા નથી, કોઈની પાસે ક્યારે પણ કશો હાથ લંબાવ્યો નથી. ઠાકોરજી જે મોકલે તેમાં જ તેમને સંતોષ માન્યો છે. ન મોકલે તો ભૂખ્યા રહીને પણ સૂતા છે, પણ ક્યારેય કોઈની પાસે યાચના કરી નથી. આવા પતિની પાસે હું શું કહું જઈ? એક વખત પોતાના સંતાનોની ભૂખ સહન ન થવાથી સુશીલા માતા સુદામાજીની પાસે આવીને કહે છે, હે પતિદેવ, તમે યાચક વ્રત છો, બ્રહ્મનિષ્ઠ છો. હું જાણું છું કે તમે ક્યારેય કોઈની પાસે કંઈક યાચના કરવા માટે ગયા નથી. આજ સુધી આપણે બંને એકલા હતા ત્યારે ભૂખનું દુઃખ સહન કર્યો, તમારો ધર્મમાં મેં સહયોગ આપ્યો. આજે દીકરાઓ ભૂખ્યા ટળવળે છે, એ મારાથી જોવાતું નથી. હું આજે એક વિનંતી કરવા આવી છું.
તમે રોજ દ્વારકાધીશની વાત કરો છો, તમે રોજ એમ કહો છો કે દ્વારકાધીશ પ્રભુ તો તમારી સાથે તપોવનમાં ભણતા હતા, તમારા સહપાઠી હતા, મિત્ર હતા. તો એક વિનંતી કરું છું, પ્રભુ હે સ્વામી, એક વખત તો દ્વારકાધીશને મળવા જાઓ. સુદામા કહે છે, દેવી આ જીવનભર માગવા માટે હું કોઈનો ઉંબરો ચડ્યો નથી. સુશીલાએ કહ્યું કે જીવાત્માનો ઉંબરો ચડવો હોય તો આપણે સંકોચ થાય, હું ક્યાં કોઈ જીવને ત્યાં મોકલું છું, આ તો પરમાત્માને ત્યાં મોકલું છું. અને માગવા માટે ક્યાં મોકલું છું? દ્વારિકાધીશને મળવા જાઓ. સુદામાને થયું કદાચ પ્રભુની ઈચ્છા એવી હશે કે કોઈ પણ હિસાબે તેમના દર્શન થવા જોઈએ. અયમ મે ઉત્તમ લાભ, ઉત્તમ શ્લોક દર્શન. પ્રભુએ કદાચ એવું વિચાર્યું હશે કે મારો મિત્ર મને મળ્યો નથી, અને પત્નીએ પહેલી વખત માગણી કરી છે. માગવા માટે મારે જવાનું નથી, મારે દ્વારિકાધીશને મારું દુઃખ રડવા નથી જતો, હું તો પ્રભુને મળવા જાઉં છું. સુશીલા માતાને સુદામા કહેવા લાગ્યા, હે દેવી, પ્રભુની પાસે જઉં છું, ખાલી હાથે ન જવાય. જો આ એક ધર્મ બ્રાહ્મણનો, પ્રભુની પાસે, ગુરુની પાસે, દીકરીની પાસે ક્યારે પણ ખાલી હાથે ન જાઓ, કારણ કે એ તો આપવા માટેના પાત્રો છે. એમને કશું ન જોઈએ તો પણ આપણે એમને કશુંક આપીએ, એમાં આપણો જ શ્રેય છે. મારા દ્વારિકાધીશ પ્રભુ પાસે જઉં છું, કંઈ લઈને જાઉં. સુશીલા માતા વિચારવા લાગ્યા, શું આપું પતિને? બાજુના ઘરમાં જઈ અને થોડાક પૌવા, જેના દીકરાઓને ખાવા માટે અન્નનો દાણો નથી, એ સુશીલા માતા દ્વારિકાધીશ પ્રભુ પાસે માટે પડોશના ઘરમાંથી થોડા પૌવા લઈ આવ્યા. પૌવા થોડા શુદ્ધ કર્યા છે, સિદ્ધ કર્યા છે, અને એક પોટલીમાં મૂકી અને ગાંઠ વાળી સુશીલા માતા પોતાના પતિ સુદામાજીને આપે છે. હે સ્વામી, આ પ્રેમથી મેં આપેલા પૌવા છે, એ દ્વારિકાધીશને આપજો. સુદામાએ પોટલી લીધી છે, એક વસ્ત્ર છે, ઉપવસ્ત્ર ઓઢેલું છે, અને પોતળી પહેરેલી છે ઘૂંટણની ઉપરની. શુક્લકડી શરીર ભલે છે, પણ તેજ શરીર પર શોભી રહ્યું છે. આજે મારા પ્રભુના દર્શન માટે હું જઉં છું, દ્વારિકાધીશને મળવા માટે જઉં છું. કેટલો આનંદ આવશે! પોતાના ભૂખનું દુઃખ અને પરિવારનું સંકટ સુદામા ભૂલી ગયા છે, મનમાં દ્વારિકાધીશનું સ્મરણ કરે છે. નીકળ્યા છે. ઠાકોરજી તો અંતર્યામી છે. પ્રભુને ખબર પડી કે મારો સુદામા, મારો મિત્ર, આટલા વર્ષો પછી મને મળવા માટે આવે છે. અને જે જીવ પ્રભુને મળવા માટે એક ડગલું ભરે, ત્યારે પરમાત્મા એટલા દયાળુ છે, 19 ડગલા સામે ચાલીને આવે. જીવાત્મા એક ડગલો પ્રભુને મળવા માટે જાય છે, ત્યારે પ્રભુને એમ વિચાર થયો કે આ સુદામા ક્યારે ચાલતો ચાલતો પોરબંદરથી દ્વારિકા આવી રહેશે. ગરુડજીને આજ્ઞા કરી, જાઓ મારા મિત્રને લઈ આવો. પણ મિત્ર જાગતો હોય તો ગરુડ પર બેસે નહીં. સુદામાજીને પોરબંદરના પાદર પર આવ્યા. થોડું અશક્ત શરીર હતું, એમ થયું કે થોડો આરામ કરો. અને પ્રભુએ સુદામાને માયા ઊભી કરી, સુદામાને ઊંઘ આવી ગઈ. સુદામા સૂતેલા છે. ગરુડજીએ સુદામાજીને આસન પર બેસાડી દીધા, સૂતેલા. સુદામાની ઊંઘ ઉડી નથી, અને સીધા લાવીને મૂક્યા દ્વારિકાની પાદર પર. ત્યાં જ વૃક્ષ નીચે ઉતાર્યા છે. પ્રભુએ માયા લઈ લીધી, સુદામાની આંખો ઉઘડી ગઈ. સુદામા આંખો ચોડવા લાગ્યા કે હું તો સૂઈ ગયો હતો, કેટલો ચાલ્યો ખબર નહીં. પણ વટે માર્ગુને પૂછ્યું, અરે ભાઈ, આ કઈ નગરી છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. તમે આટલું બધું ચાલી નાખ્યું એટલી વારમાં? નીકળ્યો તો પોરબંદર થઈને થોડોક ચાલ્યો અને દ્વારિકા પહોંચી ગયો. સુદામાજી આગળ રસ્તા પર આવ્યા છે, દ્વારિકાના રાજમાર્ગ પર. હવે આ સોનાની નગરી દ્વારિકામાં મારે દ્વારિકાધીશનો મહેલ શોધવો ક્યાં? એક
પથિકને પૂછ્યું કે ભાઈ મારે દ્વારિકાધીશના મહેલમાં જવું છે, ક્યાં છે? અને તે વટેમાર્ગોએ કહ્યું કે તમે આગળ જજો. ચાલતા ચાલતા 16,008 સોનાના મહેલ હોય એ દ્વારિકાધીશના મહેલ છે. કોઈ પણ મહેલમાં પ્રવેશ કરજો, પ્રભુના દર્શન થશે. 16,008 એટલા માટે કહું છું પ્રિયજનો, સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ 16,108 રાણીઓ લખી નથી, 16,008. 100 નો આંકડો ક્યાંથી આવ્યો તે મહાપ્રભુજીને ખબર નથી, તો પછી મને તો ખબર ન જ હોય. 16,008 રાણીઓના મહેલમાંથી કોઈ પણ મહેલમાં પ્રવેશ કરજો. સુદામાજી આવ્યા છે અને મહાપ્રભુજી લખે છે, સુદામાજીએ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તે મહેલ લક્ષ્મણાજીનો હતો. આ લક્ષ્મણાજીના મહેલમાં સુદામાજી આવીને ઊભા છે અને દ્વારપાલ આ પોતળીધારી શુક્લકડી બ્રાહ્મણને અટકાવે છે. તમે નહીં જઈ શકો કારણ કે આ તો દ્વારિકાધીશનો મહેલ છે. સુદામા પેલા દ્વારપાલને વિનંતી કરે છે કે મારે દ્વારિકાધીશને મળવું છે, પણ આપણો પરિચય આપો, હું એમનો મિત્ર છું. દ્વારપાલ સુદામાજીના સ્વાંગને જોઈને મનમાં હસવા લાગ્યો કે દ્વારિકાધીશનો કંઈ આવો મિત્ર થોડો હોય, કદાચ કોઈ યાચક હશે, માગવા આવેલો હશે. એટલે કહ્યું, બ્રહ્મદેવ, અમારા દ્વારિકાધીશ પ્રભુએ અમને અધિકાર આપ્યો છે, તમને થોડું ઘણું દાન જોઈએ તો હું આપી દઉં, પણ તમે દ્વારિકાધીશને ઉપર મળવા નહીં જઈ શકો, દાન લઈને તમે વિદાય થાઓ. સુદામાજી કહે છે દ્વારપાલને, હું દ્વારિકાધીશ પ્રભુ પાસે લેવા નથી આવ્યો, હું એમને આપવા આવ્યો છું. આ બ્રાહ્મણ શું આપવા આવ્યો હશે પ્રભુને, જેને સુવર્ણની દ્વારિકા વસાવી છે, એને આ ગરીબ બ્રાહ્મણ કહે છે હું આપવા આવ્યો છું. દ્વાર ખડો દ્વિજ દુર્બલ એક રહ્યો ચકશો વસુધા અભિરામા પૂછત દીન દયાલ કો ધામ બતાવતો આપનો નામ સુદામા. સુદામાજી કહે છે, વિનંતી કરે છે, મને એક વખત ઉપર જવા દે પ્રભુના. દ્વારપાલને દયા આપી કે આ ગરીબ બ્રાહ્મણ છે, હું ક્યાં એનો નિશાસો લઉં? સારો, હું પહેલાં દ્વારિકાધીશને પૂછી આવું કે સુદામા કરીને એમનો કોઈ મિત્ર છે ખરો. અને દ્વારપાલ અંદર જઈને પ્રભુના ભવનમાં ગયો, પ્રભુને વંદન કરીને કહ્યું, હે પ્રભુ, આપનો કોઈ મિત્ર આવ્યો છે અને એનું નામ સુદામા છે એમ કહે છે. સુદામા નામ સાંભળતા જ દ્વારિકાધીશ પ્રભુ દોડ્યા છે. દોડતા દોડતા પ્રભુએ પિતાંબર પગમાં ના આવે એટલે પિતાંબરનો એક છેડો પોતાના એક હાથથી પકડ્યો છે. મારો સુદામા આવ્યો છે, સુદામા આવ્યો છે એમ કરીને આંગણા ઉપર દ્વાર પર પધાર્યા અને સુદામાજીની દશા જોઈ. પ્રભુ સામાન્ય પોતળી પહેરી છે, શુક્લકડી શરીર છે, અને તે વખતે સુદામાજીને જોઈને પ્રભુના નેત્રો ભરાયા છે. મારા મિત્રની આ દશા, 16,008 સોનાના મહેલમાં રહેનારો દ્વારિકાધીશનો મિત્ર આટલો બધો કંગાલ હોય. ભૂલ મારી છે કે હું એને મળવા નથી ગયો, એની ભૂલ નથી, એ મારી પાસે નથી આવ્યો, પણ મેં એની ખબર અંતર ક્યારે પણ પૂછી નથી. પ્રભુને અફસોસ થયો છે, પોતાની જાતને ઠપકો આપ્યો છે. આટલા વર્ષો થયા તપોવનમાંથી અધ્યયન કર્યા પછી ક્યારે એવો વિચાર નથી આવ્યો કે હું સુદામાને મળવા જાઉં. હાથ પકડ્યો છે, આલિંગન આપ્યું છે. પ્રભુએ જ્યારે આલિંગન આપ્યું ત્યારે સુદામાના પીઠના હાડકા પ્રભુને વાગવા લાગ્યા. એટલું શરીર નાજુક થયું છે. અને પ્રભુ હાથ પકડીને સુદામાજીને લઈ આવ્યા. લક્ષ્મણજીના મહેલમાં આવ્યા છે. સોનાના પલંગ ઉપર સુદામાજીને પ્રભુએ બેસાડ્યા છે. એ સુદામા બહુ વર્ષે આવ્યો અને પ્રભુ દ્વારિકાધીશ પ્રભુ ત્રિભુવનનો ધણી, 14 ભુવનનો નાથ,
સુદામાજીના ચરણમાં બેઠા છે અને સુદામાજીના ચરણને જુએ છે પ્રભુ. મારા મિત્ર આવતા આવતા થાકી ગયો હશે, સોનાની કથરોટ મંગાવી અને કથરોટમાં સુદામાજીના પગ પ્રભુએ મૂક્યા. અને હવે પગ ધોવા માટે તો જલ ક્યાંથી લાવો? નરોત્તમ કવિ કહે છે, દેખી સુદામા કી દીન દશા, કરુણા કરકે કરુણા નિધિ રોય, પાની પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે જલ સે પગ ધોય. પોતાના આંખોમાં આંસુઓથી સુદામાના પગ ભીંજવી નાખ્યા છે. મારા મિત્રને આટલી બધી સંકટ પડ્યો અને ઠાકોરજીએ પોતાના શ્રીહસ્તમાં જ્યારે સુદામાના પગ લે છે ત્યારે પગમાં કેટલાય કાંટાઓ એવા હતા કે અંદર ઘૂસેલા હતા. એક કાંટો એવો હતો કે એને કાઢવો બહુ અઘરો હતો. હવે સોય ક્યાંથી, આટલા મોટા સોનાના મહેલમાં કાંટો કાઢવા માટે સોય ક્યાંથી મંગાવે? પ્રભુએ વિચાર કર્યો કે મારા મિત્રના પગમાં કાંટો વાગ્યો છે. પોતાના શ્રી હસ્તથી પોતાના મિત્ર સુદામાના પગ પ્રભુએ મોઢામાં મૂકી અને દાંતથી કાંટો કાઢવા લાગ્યા. સુદામા કહે છે, પ્રભુ આ શું કરો છો તમે? દાંતથી, પ્રભુ આપ તો દ્વારિકાધીશ છો, હું એક દરિદ્ર બ્રાહ્મણ છું અને મારા પગ આપ મુખમાં પધરાવો, મને ઇષ્ટ નથી લાગતો. સુદામાને પ્રભુ કહે છે, સુદામા ભૂલ મારી છે, તારી આ દરિદ્રતા માટે કોઈ જવાબદાર હોય તો હું છું. મારો મિત્ર આટલો બધો કંગાલ હોય અને તો આટલા વખત સુધી આવ્યો કેમ નહીં? સુદામાજીને વસ્ત્ર આપ્યા, સ્નાન કરાવ્યું છે, પિતાંબર આપ્યો છે, પહેર્યો છે. સુદામા પ્રભુના મનમાં એક ડંખ છે, કયા પાપને કારણે મારા મિત્રને આટલી દરિદ્રતા આવી હશે? જોઉં તો ખરું તેના ભાગ્યમાં શું લખ્યું છે. અને તે વખતે તિલક કરવા પ્રભુ ગયા અને ભાગ્યની રેખાઓ વાંચી. ભાગ્યમાં લખ્યો તો શ્રી ક્ષય, જેના ભાગ્યમાં નિરંતર લક્ષ્મીનો ક્ષય છે. ભાગ્યમાં ક્યારેય પણ લક્ષ્મીનું સુખ નથી. પ્રભુએ વિચાર્યો, મારા મિત્રએ એવું શું કર્યું છે કે એના ભાગ્યમાં લક્ષ્મી નથી? પ્રભુને તપોવનનો પ્રસંગ યાદ આવે. તપોવનમાં સાંદીપની ઋષિ એ સુદામા અને કૃષ્ણને લાકડા લેવા માટે મોકલ્યા, સેવા કરવા માટે. શિયાળાના દિવસો હતા. સાંદીપની ઋષિને થયું કે તમે દૂર જંગલમાં જાઓ, વચ્ચે ભૂખ લાગે તો તમે શું ખાશો? એટલે સુદામા મોટા હતા પ્રભુથી, એના ખિસ્સામાં થોડા ચણા ભરી આપ્યા અને કહ્યું કે ભૂખ લાગે ત્યારે બંને ખાજો. સમય થયો, ભૂખ લાગી છે. સુદામાને થયું ચણા ઓછા છે, ખાનાર બે છીએ, હવે આ ચણાનો બે ભાગ પાડીશું તો બેનું પેટ નહીં ભરાય. કૃષ્ણ થોડો આગળ જાય અને સુદામા ખિસ્સામાંથી બબ્બે ચણા દાણા લઈ અને મોઢામાં મૂકતા જાય અને દાંતથી ખાતા જાય. કટ 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 અવાજ આવે. પ્રભુએ કહ્યું, સુદામા, ગુરુએ કંઈ આપ્યું છે ખાવાનું? ના, નથી આપ્યું. આ કટકટ અવાજ શેનો આવે છે? આ તો ઠંડીથી મારા દાંત કટકટે છે. પ્રભુ સમજી ગયા. સુદામાજી માટે એમ કહેવાય, સુદામાજીનું એટલું ઉદાત્ત ચરિત્ર છે. એમને એમ લાગ્યું કે કોઈ ભૂખ્યો હોય, એમને કોઈ શાસ્ત્રમાં વાંચ્યું હશે કે કોઈ ભૂખ્યો હોય અને કોઈના આપેલા ચણા આરોગે તો એને દરિદ્રતા આવે છે. આ ચણા આરોગવાથી જો દારિદ્ર્ય આવતું હોય તો એ દારિદ્ર્ય હું કેમ ન લઉં? હું કૃષ્ણના ભાગ્યમાં શા માટે જવા દઉં? એટલા માટે નથી આપ્યા. સુદા ઠાકોરજીને થયો, હવે મહાપ્રભુજીનો સિદ્ધાંત યાદ રાખો, અસમર્પિત ત્યાગ. પ્રભુને જે સમર્પણ નથી કર્યો તેને સુદામાએ એક વખત આરોગ્યો તો દરિદ્રતા આવી. આપણે ઠાકોરજીને સમર્પણ કરેલું અન્ન રોજ ખાતા હોઈએ છીએ, પ્રભુનું સ્મરણ કર્યા વગર
તો આપણી શી સ્થિતિ થશે. એટલા માટે ઠાકોરજીએ કહ્યું પ્રભુને સમર્પીને જે પણ કંઈ છે આપણા ઘરમાં એ પ્રભુને સમર્પણ કરો. સુદામાજીનો આ પ્રસંગ જોયો, ઠાકોરજીને થયું કે દ્વારિકાધીશને લાગ્યું કે મારા મિત્રનું ભાગ્ય બદલી દેવું છે, ઉલટું કરવું છે, અને એના માટે શું કરવું જોઈએ. એટલે પ્રભુએ કહ્યું, દ્વારિકાધીશ પ્રભુએ કહ્યું કે મિત્ર સુદામા પરણેલો છે? સુદામાએ કહ્યું હા પરણેલો છું, મારા પણ લગ્ન થયા છે, તો આશીર્વાદ આપ અમને. એક એક મારી રાણીને બોલાવ, આશીર્વાદ આપ. એક એક રાણીને લક્ષ્મણીજીથી શરૂ કરી સુદામાએ કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. બીજી આવી સત્યમાં અખંડ સૌભાગ્યવતી, ત્રીજી આવી, ચોથી આવી. સુદામાએ કહ્યું આવી રીતે કેટલાને આપવાના છે આશીર્વાદ? 16,008 છે. બોલ તારી તાકાત કેટલી છે? દ્વારિકાધીશ પ્રભુને કહ્યું પ્રભુ આપણે જ આશીર્વાદ આપી દઉં કે સદાય પત્નીવાહન ભવ, તમારો ગૃહસ્થાશ્રમ સદાય અખંડિત રહે. શા માટે બધાને બોલાવો છો? પ્રભુએ કહ્યું સુદામા તું પરણ્યો છે, ભાભીનો સ્વભાવ કેવો છે બધું પૂછ્યું. ભલા માણસ લગ્ન થાય ત્યારે મિત્રને યાદ કરીને બોલાવવા તો જોઈએ કે ના જોઈએ? સુદામા મનમાં કહેવા લાગ્યા કે તારા 16,000 વાર થયા, તે એકે વાર ના બોલાયો, મારા એક જ વાર થયા છે. અને પ્રભુએ કહ્યું સારું સુદામા, ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? સુદામા વિચાર કરે છે કે જેને સોનાનો મહેલ છે, સોનાના પલંગ પર બેઠો છું, 56 ભોગની સામગ્રી જેને નિત્ય સિદ્ધ થતી હોય, એનું શું આપું? આ પૌવા આપું પોટલીમાં બાંધેલા, અને આ પૌવા ઠાકોરજીને દ્વારિકાધીશ પ્રભુને અપાય કેવી રીતે? એમને મારામાં હિંમત કેવી રીતે થાય પ્રભુ આ પૌવા આરોગ? સુદામાએ સંકોચ કર્યો છે. અને પછી પ્રભુ એક શ્લોક ગીતામાં પણ કહે છે, એ શ્લોક ભાગવતમાં પણ કહે છે. સુદામા ચરિત્રમાં છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતમ અશ્નામી પ્રયતાત્મના. હે સુદામા સાંભળી લે, પત્ર હોય, પુષ્પ હોય, ફલ હોય, જે કોઈ વ્યક્તિ પ્રેમથી મને અર્પણ કરે છે તેને હું સગુણ સાકાર રૂપ ધારણ કરી અને તેને અર્પેલી સામગ્રીને હું આરોગું છું. પદ્મનાભદાસજીનું દ્રષ્ટાંત આપણને સૌને વિદિત છે. છોલા હતા, ઠાકોરજીને છોલા ધર્યા, જુદા જુદા દોનામાં છોલા મૂકતા જાય. પ્રભુ આ સફેદી છે, આ માનભોગ છે, આ જે તમે ઈચ્છો તે આ બધું મારે ત્યાં છે. છોલામાં હું પ્રભુ મારી પાસે આ જ છે ધરવાનું. અને તે વખતે એક વૈષ્ણવે જઈને શ્રી મહાપ્રભુજીને નિવેદન કર્યું, પદ્મનાભદાસની આટલું બધું અર્થની સંકોચ છે, ઠાકોરજીને ધરવા માટે છોલા સિવાય બીજી સામગ્રી નથી. શ્રી મહાપ્રભુજીને દયા આવી, મારા પ્રભુને પરિશ્રમ પડે છે અને મારો ભક્ત છે, ગાડું ભરીને સામગ્રી તૈયાર કરી. પદ્મનાભદાસના ઘર પાસે આવી, પૂછ્યો કે આ સામગ્રી ક્યાંથી લાયા છો? તો વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ મોકલી છે તમારે ત્યાં સામગ્રી. સામગ્રી જોયા વગર પદ્મનાભદાસજી ઠાકોરજી પાસે પધાર્યા અને પૂછવા લાગ્યા, હે પ્રભુ, મારી પાસે તો અરોગવા માટે છોલા સિવાય કશું જ નથી. તમને જો સામગ્રીનો ઉપભોગ કરવો હોય તો તમને હું શ્રી મહાપ્રભુજી પાસે પધરાઈ આવું, પણ હું મારા ઘરમાં રહેશો તો આ જ મળશે, ગુરુનું દ્રવ્ય મારે નથી સ્વીકાર. હું શા માટે સ્વીકાર? ઠાકોરજીએ પ્રસન્ન થઈને કહ્યું, પદ્મનાભ, તારા છોલામાં મને બધી જ સામગ્રીનો સ્વાદ આવે છે અને તારા છોલા જ ધર. આ પદ્મનાભદાસજીનો આ મનોરથ પૂર્ણ કર્યો. સુદામા પોટલી છુપાવે છે અને ઠાકોરજી પૂછે છે કે મારી ભાભીએ તો કંઈક આપ્યું જ હશે, સુદામા શું આપ્યું છે? અને સુદામા છુપાવતા જાય છે. ત્યાં પ્રભુને થયું, ભૂતકાળમાં ચણા છુપાવ્યા હતા, આજે પૌવા છુપાવે છે. આજે મારા મિત્રનું દારિદ્ર્ય દૂર કરવું છે. અને શ્રીમદ ભાગવતમાં લખ્યો છે, સ્વયં જહાર. ઠાકોરજીએ પોટલી ઝૂંટવી દીધી. છુપાવે છે તો આ પોટલી મારા ભાભીએ મોકલી છે ને, પોટલી લઈ જેવી રીતે પગમાં કાંટો કાઢતી વખતે સુદામાજીનો ભાગ્યનો કાંટો ખેંચી લીધો, દુર્ભાગ્યનો,
એવી રીતે આ પોટલી લઈ અને પ્રભુ ગાંઠો છોડવા લાગ્યા છે. આ પોટલીની ગાંઠો નથી છોડતા, આ સુદામાના ભાગ્યની ગાંઠો છોડે છે. મારા મિત્રને મારે સુખી કરવો છે, મારા જેટલી સંપત્તિ આપવી છે. અને જ્યારે પોટલીની ગાંઠો છોડતા છોડતા પોટલીનું જીર્ણ વસ્ત્ર ફાટી ગયું, પૌવા નીચે ઢોળાયા. અનેક દિવસનો ભૂખ્યો વ્યક્તિ જેવી રીતે નીચે પડેલું અન્ન ખાય એવી રીતે દ્વારિકાધીશ પ્રભુ નીચે પડેલા પૌવાને હાથમાં લઈ લઈ અને આરોગવા લાગ્યા. એક મુઠ્ઠી આરોગે છે. કેટલા સુંદર, કેટલા મિષ્ટ પૌવા છે. સુદામા, આ પૌવા તો મારી યશોદામાં અહીંયા ખવડાવતી હતી. બીજી મુઠ્ઠી આરોગવા જાય છે. રુક્ષ્મણીજી અષ્ટપટરાણીઓ ભેગી થઈ. અમે રોજ 56 ભોગની સામગ્રી પ્રભુને ધરાવીએ છીએ. ઠાકોરજીએ કોઈ દિવસ આટલા વખાણ કરીને ખાધી નથી. અને આ પૌવામાં એમને શું સ્વાદ આવ્યો! એક મુઠ્ઠી આરોગતાની સાથે ઠાકોરજીએ સંકલ્પ કર્યો છે, વિશ્વાત્મા તૃપ્યંતો. આ એક મુઠ્ઠી પૌવા આરોગો છો, મારા સુદામાના ભાગ્યમાં હે વિધાતા એટલું પુણ્ય જમા કરો કે વિશ્વના સમસ્ત પ્રાણીઓને તેને જમાડ્યા હોય તેટલું પુણ્ય મારા મિત્રના ભાગ્યમાં થાવ. અને શ્રી ક્ષય હતો. ઠાકોરજીએ ભાગ્ય ઉલટાવી દીધું. યક્ષશ્રી હિ, કુબેરને ત્યાં જે સંપત્તિ છે એટલી સંપત્તિનો માલિક મારો મિત્ર થાય. અને પ્રભુએ પૌવા લીધા. બીજા આરોગવા જતા હતા. રુક્ષ્મણીજી હાથ પકડે, સ્વામી એક મુઠ્ઠીમાં ઘણું આપી દીધું, દ્વારિકાની સમૃદ્ધિ મોકલી દીધી. હવે બીજી મુઠ્ઠી પૌવા આરોગશો તો કદાચ અમને બધાને ત્યાં જવું પડશે, હવે અટકી જાઓ. અને સુદામાને પૌવા આરોગ્યા છે. પ્રભુએ સુદામાને ખૂબ આનંદ આપ્યો છે. 7 દિવસ સુદામા રહ્યા. 7મા દિવસે દ્વારિકાધીશ પ્રભુને વિનંતી કરી, સુદામાજીએ, પ્રભુ હું હવે વિદાય લઉં, મળ્યા છે, 7 દિવસ થયા છે. પ્રભુને ખબર હતી કે સુદામાની પત્ની સુશીલા પોતાના ઘરમાં, એને સુદામા પોરબંદર દ્વારિકા મોકલ્યા પછી સુશીલા માતાને એટલું દુઃખ થયું છે કે જીવનભર જેને અયાચક વ્રતનું પાલન કર્યું છે, ભૂખ્યા રહીને પણ કર્યું છે, આજે પરિસ્થિતિવશ મેં એમને દ્વારિકા મોકલ્યા છે. પણ હે સૂર્યનારાયણ દેવ, મારા પતિ ઉપર અને મારા પર એટલી કૃપા કરજો કે મારા પતિના મોઢામાંથી દ્વારિકાધીશના સન્મુખ માગવાનો એક પણ શબ્દ ન નીકળે, નહીં તો તેમનું અયાચક વ્રત તૂટી જશે. એક પણ અક્ષર એ માગે નહીં. આ બાજુ સુશીલા માતાએ પ્રાર્થના, મારા સ્વામીના મોઢામાંથી પ્રભુ પાસે માગવાનું શબ્દ પણ ન નીકળવો છે. મજબૂરીમાં મેં તો મોકલ્યા છે, પણ મજબૂરીમાં એ માગે નહીં એવી પ્રાર્થના કરી છે. સુદામાએ માગ્યું નથી. આ બાજુ ઠાકોરજીને ખબર હતી કે સુશીલા માતા 7 દિવસથી ભૂખ્યા છે, સુદામાની પ્રતીક્ષા કરે છે. અને સુદામાજી એ જ્યારે જવા નીકળ્યા, હવે પ્રભુની પરીક્ષા મેં પહેલા દિવસે, ત્રીજા દિવસે કહ્યું હતું, કસોટી કર્યા વગર કૃષ્ણ કોઈને પોતાના બનાવતા નથી. હજી મારા ભક્તના અંતઃકરણની કસોટી કરું. કેટલો પાર ઉતર્યો છે. અને સુદામા જવા તૈયાર થયા. પીતાંબર જે પહેરેલું હતું, ઠાકોરજીએ કહ્યું, સુદામા આ જે પીતાંબર તમે પહેરેલું છે ને એ અહીંનું છે, તમારી પોતળી તો બાથરૂમની ખીંટી પર લટકે છે. ગયો તો ક્ષમા કરજો, હું મારી પોતળી પહેરેલો પીતાંબર કઢાવીને ઠાકોરજીએ પોતળી પહેરાવી છે. સુદામાના અંતરના 7મા પડદે પણ એવો વિચાર નથી આવતો, આટલો મોટો દ્વારિકાનો અધિપતિ એક પીતાંબર પહેરવાનો ના આપી શક્યો. અને સુદામાને મન અંતર્યામી સમસ્તા નામ, પ્રભુ તો અંતર્યામી છે. પ્રભુને બીજો વિચાર આવ્યો, સુદામા પીતાંબર પહેરીને જશે એટલે પહેલો વિચાર દ્વારપાલને આવશે કે આ એક કંગાલ મિત્રને દ્વારિકાધીશે ન્યાલ કરી દીધો, કેટલું બધું આપ્યું હશે. હું જે જમણા હાથે આપો છું ત્યારે ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં. અને સુદામાજી જે રીતે આવ્યા હતા
એ રીતે વિદાય થયા છે. પ્રભુએ આલિંગન આપી અને સુદામાને પાછા વિદાયગીરી આપી છે. આવીને જુએ છે મારી કુટીર ક્યાં છે, સોનાનો દ્વારિકા છે કે પોરબંદર છે ખબર પડતી નથી, અને જુએ છે તો સોનાનો મહેલ. સુશીલા માતા આવીને ઊભા છે. પતિદેવ તમારી પ્રતીક્ષા કરું છું. આ મહેલ કોનો છે દેવી? આ તો દ્વારિકાધીશે કૃપા કરીને અહીંયા મહેલ ઊભો કર્યો છે. આ મહેલમાં આપણે રહેવાનું છે. સુદામા મહેલમાં પ્રવેશ કરી દ્વારિકાધીશ પ્રભુના સ્વરૂપની પાસે બેસી ચોધાર આંસુએ રડવા લાગ્યા. પ્રભુ આટલા માટે હું નહોતો આવ્યો, હું તમારી પાસે સોનાનો મહેલ લેવા નહોતો આવ્યો, હું તો મળવા આવ્યો. અને આટલી બધી કૃપા કરી છે. પ્રભુ એક કામ કરો, સોનાના મહેલની ઐશ્વર્ય વચ્ચે રહીને પણ મારી તમારા પ્રત્યેની ભક્તિ હંમેશા એકનિષ્ઠ રહેજો. સોના વચ્ચે રહીને, ઐશ્વર્ય વચ્ચે રહીને પણ હું મારા પ્રભુનું વિસ્મરણ ન કર. અને સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, રાજન, જે વ્યક્તિએ તદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નર લબ્ધ ભાવો ભગવતી કર્મ બંધાત વિમુચ્યતે. સુખદેવજી કહે છે, રાજન, સુદામા ચરિત્રની પરમ મંગલમયી કથા જે વ્યક્તિ શ્રદ્ધાથી સાંભળશે તેના કર્મના બંધનો જેવી રીતે પ્રભુએ ગાંઠ છોડી હતી એવી રીતે આપણા કર્મની બધી જ ગાંઠો પ્રભુ છોડી નાખશે. આ સુદામા ચરિત્રની વાત છે. પછી સૂર્યગ્રહણનો પ્રસંગ છે, વસુદેવજીની વાત છે, અને પછી વેદસ્તુતિનો પ્રસંગ છે. અને આવી રીતે ઉત્તરાર્ધમાં ઠાકોરજીની કથા પૂર્ણ